નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં 66 નગરપાલિકા અને એક મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે જ કુતિયાણામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આજે એટલે કે 16મી ડિસેમ્બરે મતદાન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આવામાં કુતિયાણા નગરપાલિકાની બેઠક પર કોણ બાજી મારશે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે, કારણ કે કાંધલ જાડેજાના ભાઈ અને ભાજપના દિગ્ગજ એટલે કે ઢેલીબેન વચ્ચે ટક્કર થઈ રહી છે। ત્યારે આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા કે મતદાનની પહેલા જ કાંધલ જાડેજાએ જાહેર સભામાં ભાજપ અને ઢેલીબેન પર શાબ્દિક પ્રહાર કર્યા હતા। તો સાથે જ તેમણે મતદાતાઓને એવું કહ્યું હતું કે એકવાર મત આપો એટલે તમારા કામ થઈ જશે અને એમના કામ બગડી જશે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે પોરબંદરની કુતિયાણા બેઠક પર હવે કાના જાડેજા માટે કાંધલ જાડેજા અને તેમના કાકી હિરલબા જાડેજા મેદાને ઉતર્યા હતા। તેમણે એક મોટી જનસભાનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે ભાજપ અને ઢેલીબેન પર કેટલાક શાબ્દિક પ્રહાર કર્યા હતા। કાંધલ જાડેજાએ આ મામલે જણાવ્યું કે કુતિયાણામાં તમે લોકો કેટલા વર્ષથી એક ને એક પક્ષને સહન કરો છો, હવે પરિવર્તન તમારે લાવવાનું છે। એકવાર તમે અમને મત આપો, બાપ ન બોલાવી દઉં તો એક વર્ષમાં ફેરફાર તમે જોજો। 30 વર્ષે હવે અમને યાદ આવ્યું છે કે મારે કામ કરવાનું છે। 30 વર્ષ સુધી ક્યાં હતા બેન? શું તમારામાંથી કોઈ પણ લાયક નહીં હોય ચૂંટણી લડવા માટે કે ભાજપે એક જ પરિવારના 6 સભ્યને ટિકિટ આપી દીધી છે? તો આની સાથે જે સમાચાર એવા મળી રહ્યા છે કે તેમણે વધુમાં કહ્યું કે તમારા બધાની જ લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને મેં મારા ભાઈને મેદાને ઉતાર્યો છે। મારા ભાઈને તો માત્ર તમારા માટે લડાઈ લડવા માટે આવ્યો છું। મોદી સાહેબ કહે છે કે ભય અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત, તો આ ગામ કે આ પાકિસ્તાનમાં આવ્યું છે? એક પરિવર્તન લાવો, તમારી બધી જ દુઃખ તકલીફ ભગાવી દઈશ। એકવાર મત આપો એટલે તમારા કામ થઈ જશે અને એમના કામ બગડી જશે। બીજ નહીં, ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।